માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું સિદ્ધપુરના પાળસ પેપળી ગોગા મહારાજ વિશે। સિદ્ધપુર એ ગુજરાતનું અત્યંત પ્રાચીન અને પવિત્ર તીર્થધામ છે। અહીંની પાળસ પીપળી સાથે જોડાયેલો ઇતિહાસ, શ્રદ્ધા, ચમત્કાર અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે। વિસ્તાર અહીં મર્યાદિત હોઈ શકે, પણ હું તમને આ પવિત્ર સ્થળનો સંપૂર્ણ અને ઊંડાણપૂર્વકનો ઇતિહાસ નીચે મુજબ રજૂ કરું છું। સિદ્ધપુર અને પાળસ પેપળીનો મહિમા। સિદ્ધપુર, જે સરસ્વતી નદીના કિનારે વસેલું છે, તેને માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે। જેમ પિતૃઓના મોક્ષ માટે ગયા પ્રખ્યાત છે, તેમ માતાના સાધ્ય અને મોક્ષ માટે સિદ્ધપુરનું મહત્વ છે। આ પવિત્ર ભૂમિ પર અનેક ઋષિ મુનિઓએ તપસ્યા કરી છે। આ ભજન ભૂમિ પર બિંદુ સરોવરના કિનારે પાળસ પીપળીનું ઐતિહાસિક અને ધાર્મિક સ્થાન આવેલું છે। પાળસ પીપળીનો પૌરાણિક સંદર્ભ। લોકવાયકા મુજબ પાળસ પીપળી એ કોઈ સામાન્ય વૃક્ષ નથી। પાળસ શબ્દ પારસમણી પરથી આવ્યો હોય તેમ મનાય છે। જેવી રીતે પારસમણીના સ્પર્શથી લોખંડ સોનું બની જાય, તેવી જ રીતે આ પવિત્ર પીપળીના દર્શન અને સ્પર્શથી મનુષ્યના પાપ ધોવાઈ જાય છે અને તેનું જીવન ધન્ય બને છે, તેવી ભક્તોની અતૂટ શ્રદ્ધા છે। ભગવાન કપિલ અને કદમ ઋષિનો ઇતિહાસ। સિદ્ધપુરનો ઇતિહાસ સમજવા માટે ભગવાન કપિલ સુધી જવું પડે। કદમ ઋષિ અને દેવહૂતિ। ભગવાન બ્રહ્માના માનસપુત્ર કદમ ઋષિએ અહીં હજારો વર્ષ તપ કર્યું હતું। તેમના લગ્ન મનુરાજની પુત્રી દેવહૂતિ સાથે થયા। ભગવાન કપિલનો જન્મ। ભગવાન વિષ્ણુએ પોતે કપિલ મુનિ તરીકે દેવહૂતિના ગર્ભમાં જન્મ લીધો। તેમણે અહીં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો હતો। માતૃમોક્ષ। કપિલ મુનિએ પોતાની માતા દેવહૂતિનો મોક્ષ આ ભૂમિ પર કર્યો હતો। ત્યારથી આ સ્થળ માતૃ શ્રાદ્ધ માટે અમર બની ગઈ। પાળસ પીપળી આજ તપોભૂમિનો એક અંશ મનાય છે। ઐતિહાસિક મહત્વ અને સોલંકી કાળ। સિદ્ધપુરનો સુવર્ણકાળ ગુજરાતના સોલંકી વંશના શાસન દરમિયાન હતો। સિદ્ધરાજ જયસિંહ અને મૂળરાજ સોલંકીએ આ નગરને ભવ્ય બનાવ્યું હતું। રુદ્ર મહાલય અને તેની આસપાસના સ્થાપત્ય। સિદ્ધપુરમાં જ્યારે ભવ્ય રુદ્ર મહાલયનું નિર્માણ થયું, ત્યારે આસપાસના વિસ્તારોમાં અનેક દેરીઓ અને પવિત્ર વૃક્ષોનું જતન કરવામાં આવ્યું હતું। પાળસ પીપળી એ સમયથી જ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહી છે। યાત્રિકો જ્યારે બિંદુ સરોવરમાં સ્નાન કરીને માતૃ શ્રાદ્ધ વિધિ પતાવે છે, ત્યારે પાળસ પીપળીના દર્શન અચૂક કરે છે। પાળસ પીપળી સાથે જોડાયેલી લોકકથાઓ। આ સ્થળ સાથે ઘણી ચમત્કારિક વાતો વર્ણવેલી છે। રોગમુક્તિની માન્યતા। એવી માન્યતા છે કે આ વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી અને શ્રદ્ધાપૂર્વક જળ ચડાવવાથી અસાધ્ય રોગોમાં રાહત મળે છે। સાધુ સંતોનો વાસ। કહેવાય છે કે આ પીપળી નીચે બેસીને અનેક અઘોરીઓ અને સિદ્ધ પુરુષોએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। સિદ્ધપુર નામ જ સિદ્ધોના પૂર્વ નગર પરથી પડ્યું છે। સરસ્વતી નદીનો પ્રવાહ। પ્રાચીન સમયમાં જ્યારે સરસ્વતી નદી અહીં વહેતી હતી, ત્યારે આ વૃક્ષ તેના કાંઠાની શોભા વધારતું હતું। ધાર્મિક વિધિઓ અને મહત્વ। પાળસ પીપળી પાસે ભક્તો નીચે મુજબની વિધિઓ કરે છે: પિતૃ તર્પણ અને માતૃ શ્રાદ્ધ। બિંદુ સરોવર પાસે વિધિ કર્યા બાદ અહીં દીવો પ્રગટાવવામાં આવે છે। કાર્તિકી પૂનમનો મેળો। સિદ્ધપુરમાં કારતક સુદ પૂનમે મોટો મેળો ભરાય છે। આ સમયે લાખો ભક્તો પાળસ પીપળીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। વર્તમાન સ્થિતિ। આજે પણ સિદ્ધપુરની પાળસ પીપળી એ ગુજરાતના પર્યટન અને ધાર્મિક નકશા પર મહત્વનું સ્થાન ધરાવે છે। સરકાર અને સ્થાનિક ટ્રસ્ટો દ્વારા આ ઐતિહાસિક વારસાને જાળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। તે માત્ર એક વૃક્ષ નથી, પણ ગુજરાતની સંસ્કૃતિ, સોલંકી યુગની ભવ્યતા અને સનાતન ધર્મની પરંપરાનું જીવિત પ્રતીક છે। નિષ્કર્ષ: સિદ્ધપુરની પાળસ પીપળી એ ભક્તિ અને ઇતિહાસનું મિશ્રણ છે। જો તમે ઇતિહાસના અભ્યાસુ હોવ કે શ્રદ્ધાળુ યાત્રી, આ સ્થળની મુલાકાત લીધા વગર સિદ્ધપુરની યાત્રા અધૂરી ગણાય છે।
શું તમે આ વિષય પર કોઈ ચોક્કસ રાજા કે કોઈ ચોક્કસ દંતકથા વિશે વધુ જાણવા માંગો છો? જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.